ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે, પરંતુ વધુ જોખમ લઈ શકે તેમ નથી. અને આવી સ્થિતિમાં તેમની સોય લાર્જ કેપ અને લાર્જ કેપ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની વચ્ચે અટકી જાય છે. કન્ફ્યુઝ થાય છે કે બેમાંથી કયું પસંદ કરવું. ઘણા રોકાણકારો છે જેઓ ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માંગે છે, પરંતુ એક સરખું નામ જોઈને મૂંઝવણમાં પડી જાય છે અને ખોટા ફંડમાં રોકાણ કરી બેસે છે. ભળતું નામ હોવાને કારણે શું તમે પણ લાર્જ કેપ અને લાર્જ એન્ડ મિડ કેપ ફંડને એક જેવું જ સમજી રહ્યા છો? જો હા, તો તમે ભૂલ કરી રહ્યા છો. આજે અમને તમને આ જ બે ફંડ્સ વિશે જણાવી રહ્યા છીએ અને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બંને ફંડ શું છે, તેમાં કેટલું જોખમ છે અને રિટર્ન કેવું છે. તો પહેલાં એ જાણીએ કે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ એવા ઇક્વિટી ફંડ્સ છે જે તેમની AUM એટલે કે એસેટના ઓછામાં ઓછા 80% એવી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન ખૂબ જ ઊંચું હોય છે. આ ફંડ્સ માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓના શેર્સમાં રોકાણ કરે છે. આ કેટેગરીના કેટલાક શેર્સને બ્લુ ચિપ સ્ટોક્સ પણ કહેવામાં આવે છે, કારણ કે આ શેરો જે કંપનીઓ સાથે સંકળાયેલા છે તે મોટાભાગે માર્કેટ લીડર અથવા તેમના સેક્ટરની ટોપ 3 કંપનીઓમાંની એક હોય છે. બ્લુ ચિપ કંપનીઓ જાણીતી, નાણાકીય રીતે મજબૂત અને ગ્રોથ એન્ડ પ્રોફિટનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ટાટા ગ્રુપ, રિલાયન્સ, HDFC બેંક એ બ્લુ ચિપ શેર્સના કેટલાક ઉદાહરણ છે. તેથી જ આ શેર બજારમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહે છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે સારો વિકલ્પ છે જે મધ્યમ સ્તરના જોખમ સાથે સ્થિર રિટર્ન ઈચ્છે છે અને 5 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરી શકે છે. ચાલો હવે એ સમજીએ કે લાર્જ એન્ડ મિડ કેપ ફંડ્સ શું હોય છે. વાસ્તવમાં લાર્જ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ એવા ઇક્વિટી ફંડ્સ છે જે લાર્જ એટલે કે મોટી અને મિડ એટલે કે મધ્યમ બંને પ્રકારની કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ તેમની એસેટનો ઓછામાં ઓછા 35% લાર્જ કેપ અને 35% મિડ કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે. મિડ કેપમાં એવી મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે જે માર્કેટ કેપની દ્રષ્ટિએ 101 થી 250માં ક્રમે આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં બે પ્રકારના ફાયદા છે. પ્રથમ, તમને લાર્જ કેપ કંપનીઓના શેર્સનો સારો ટ્રેક રેકોર્ડ મળે છે. બીજું, મિડ સાઇઝની કંપનીઓના વધવાની શક્યતા વધારે રહે છે, જેના કારણે સારું રિટર્ન પણ મળે છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની સરખામણીમાં લાર્જ એન્ડ મિડ કેપ ફંડ્સમાં રિટર્ન વધુ સારું છે, જોકે જોખમ થોડું વધારે છે. આવો જોઈએ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ અને લાર્જ કેપ ફંડમાં કયું ફંડ વધુ સારું છે. આને સમજવા માટે ચાલો ટેબલ પર નજર કરીએ. એક વર્ષના સમયગાળામાં નિફ્ટી 100ની સરખામણીએ નિફ્ટી લાર્જ મિડ કેપ 250નું રિટર્ન વધારે રહ્યું છે, જેવું કે તમે આંકડાઓમાં જોઈ શકો છો. બંને ઇન્ડેક્સની વોલેટિલિટી એટલે કે બજારનો ઉતાર ચઢાવ લગભગ એક સમાન છે. આંકડામાં પણ તમે જોઈ શકો છો કે લાર્જ એન્ડ મિડ કેપ ઇન્ડેક્સે જોખમમાં કોઈ પણ જાતનો નોંધપાત્ર વધારો કર્યા વિના સારું રિટર્ન આપ્યું છે. આનાથી રિટર્ન રિસ્ક રેશિયોમાં સુધારો થયો છે. કોઈ વ્યક્તિ તેમના ફાઇનાન્શિયલ ગોલ, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના સમયગાળા અનુસાર પોતાના માટે યોગ્ય ફંડ પસંદ કરી શકે છે. ઝીરોધા ફંડ હાઉસના CEO વિશાલ જૈન જણાવે છે કે લાર્જ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ લાર્જ કેપ અથવા મિડ કેપ ફંડ્સથી અલગ છે. તે લાર્જ એન્ડ મિડ બંને કંપનીઓમાં રોકાણ કરે છે. તેનો ફાયદો એ છે કે તમને લાર્જ કેપ કંપનીઓની મેચ્યોરિટી એટલે કે સ્ટેબલ ગ્રોથ અને મિડ કેપ કંપનીઓમાં જેમાં ઝડપી ગ્રોથની સંભાવના ધરાવતા હોય છે બંનેનો ફાયદો મળે છે. બંને મ્યુચ્યુઅલ ફંડ્સે 12 ડિસેમ્બર 2023 સુધી 1, 3 અને 5 વર્ષના સમયગાળામાં કેટલું રિટર્ન આપ્યું છે, હવે તેની પર નજર કરીએ. તો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે 1 વર્ષમાં 17.4%, 3 વર્ષમાં 17.2% અને 5 વર્ષમાં 15%નું રિટર્ન આપ્યું છે. જ્યારે લાર્જ એન્ડ મિડ કેપ ફંડ્સે થોડું વધારે રિટર્ન આપ્યું છે. તેણે 1 વર્ષમાં 23%, 3 વર્ષમાં 22% અને 5 વર્ષમાં લગભગ 18% રિટર્ન આપ્યું છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ અને લાર્જ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ બંને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની કેટેગરીમાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડના રિટર્નને 1 વર્ષની અંદર ઉપાડવા પર 15%ના દરે ટેક્સ લાગશે. જો 1 વર્ષ પછી પૈસા ઉપાડવામાં આવે છે તો એક નાણાકીય વર્ષમાં 1 લાખ સુધીના કેપિટલ ગેઇન્સ પર કોઈ ટેક્સ નહીં લાગે. આનાથી ઉપરના પ્રોફિટ પર 10%ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. બે ફંડ્સ વચ્ચે સૌથી મોટો તફાવત જોખમનો છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાર્જ એન્ડ મિડ કેપ ફંડ્સ કરતાં ઓછું જોખમ હોય છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરો. બીજું એ જુઓ કે કેટલું જોખમ ઉઠાવી શકો છો. એટલું જ નહીં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એક્સપેન્સ રેશિયોની પણ સરખામણી કરો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, તેથી સ્કીમ સાથે સંબંધિત દસ્તાવેજોને ધ્યાનથી વાંચો. જો તમે ઈચ્છો તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની પણ મદદ લઈ શકો છો.